આજે અમે કલેક્ટરશ્રીનો સમય લઈને આવ્યા છીએ। એ બંધારણીય અધિકારી જવાબદાર અધિકારી છે રાજકોટના, તેમના તંત્ર દ્વારા નોટિસ દેવામાં આવી છે। અમે માનીએ છીએ કે ભાજપ એના ભ્રષ્ટાચાર માટે રિવરફ્રન્ટના નામે લાખો વાર જગ્યા ખાલી કરાવી, એમાંથી પાટલી રિવરફ્રન્ટના નામે ખાલી કરાવી અને બાકી જે ભ્રષ્ટાચારની એની ભૂખ છે એ ભાજપ પૂરી કરવા માંગે છે। એમાં કલેક્ટર તંત્ર અને પોલીસ નોટિસ ફાળવવા દેવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને જે નૈતિક 25 કે 50 વાર જગ્યા એ કોઈ પણ આ દેશના નાગરિક કે જે માલિક છે એનો અધિકાર ગણાય, એ મફતિયામાં વસી અને આ રાજકોટનો મજૂરી કરી, ક્યાંક કામદાર તરીકે ફેક્ટરીમાં હોય, ક્યાંક ડ્રાઈવર હોય, ક્યાંક સિક્યોરિટી વાળા હોય, ક્યાંક સફાઈ કામ કરતા હોય, કોઈકના ઘર સાફ કરતા હોય, કોઈની ઓફિસ સાફ કરતા હોય, એ રાજકોટનું જે ડેવલપમેન્ટ થયું છે એ આ 40-50 વર્ષથી ત્યાં વસતા લોકોને આધીન થયું છે, એનો સી ફાળો છે। ત્યારે એ લોકોને બેઘર કરવાનું કામ કલેક્ટરે જવાબદારી સ્વીકારીને ન કરવું જોઈએ। કલેક્ટર અને એના તંત્રનો પગાર લોકોના મતમાંથી થાય, લોકોના ટેક્સમાંથી થાય છે। ત્યારે ભાજપના ઈશારે ભાજપના ભ્રષ્ટાચાર કાંડ એ પૂરું કરવામાં કલેક્ટર સામેલ ન થાય એવી અમે આજે એમને વિનંતી કરવા આવ્યા છીએ। આપણા દેશના બંધારણે દરેક નાગરિકને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અને એના માથે છત હોય એ મૂળભૂત અધિકાર આપ્યો છે। આ બંધારણના અધિકારોનું હનન કરી રાજ્યની સરકાર અને પ્રશાસન દ્વારા મોટા બિલ્ડરો, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન નેતાઓના ગેરકાયદેસર બાંધકામો નહીં તોડવા અને જે ગરીબ માણસે પોતાના જીવનની કાળી મજૂરીની પાઈ જોડીને કાચું પાકું છાપરું બનાવ્યું હોય, નાનું મોટું મકાન બનાવ્યું હોય, એને તોડી પાડવું, આ જે ભારતીય જનતા પાર્ટીની નીતિ રાજકોટ શહેરમાં, સુરતમાં, વડોદરાના, અમદાવાદમાં આપણે જોઈ રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી એની વિરુદ્ધમાં છે। અમે માંગણી કરીએ છીએ રાજકોટ શહેરના જે પણ વિસ્તારમાં પ્રશાસન દ્વારા નોટિસો આપવામાં આવી છે એ તમામ નોટિસો પરત લેવામાં આવે અને કોઈ કારણસર બીજો વિકલ્પ ન હોય ને કોઈ પણ ગરીબ માણસનું ઘર તોડવું પડે એમ હોય તો પહેલા એ સન્માનપૂર્વક ત્યાં વસી શકે એવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। એ વૈકલ્પિક વ્યવસ્થામાં એમને શિફ્ટ કરવામાં આવે, એ પછી જ ગરીબ માણસનું મકાન તોડવું જોઈએ। ઉપર આબ અને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં રાજકોટના નાગરિકોને લાવી દેવા, એના માટે રાજકોટ વાસીઓએ ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપ્યા। એટલે મેં કોંગ્રેસ પાર્ટી તરીકે માગણી કરીએ છીએ, રાજકોટ કલેક્ટર સમક્ષ આજે રજૂઆત કરી છે, કોઈ પણ સંજોગોમાં ગરીબ માણસને એના આશિયાના, એના ઘર, એના મકાનથી બેદખલ કરવામાં આવે નહીં અને 1% કેસમાં પણ કોઈનું મકાન તોડવાનું થાય ભવિષ્યમાં તો યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અને પૂંજીપતિઓના જે ગેરકાયદેસર સ્ટ્રક્ચરો છે પહેલા એને તોડવામાં આવે।